आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री वल्लभाधीश की जय। श्री वाक्पते नमः। श्री भागवत गुडार्थ प्रकाशकाय नमः। સર્વે ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી જો આપે ઈ બુક ડાઉનલોડ કરી હોય તો તેમાં પેજ નંબર 426 થી આપણે આજે પ્રારંભ કરીએ છીએ। તૃતીય સ્કંદ, બીજો અધ્યાય, સર્ગલીલા, જમણો બાહુ, કુલ અધ્યાય 33, કુલ પ્રકરણ 2। પ્રકરણ પહેલું, બંધ સૃષ્ટિ પ્રકરણમાં ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ, અધ્યાય 1 થી અધ્યાય 6। અધ્યાય 2, શ્રી કૃષ્ણના વિરહથી વ્યાકુલ ઉદ્ધવજીએ કહેલું સંક્ષિપ્ત શ્રી કૃષ્ણ ચરિત્ર। શ્રવણથી મહિમાના જ્ઞાનથી વિદુરજીની આંતરશુદ્ધિ। ઉદ્ધવજી અને વિદુરજીનો સત્સંગ। ભગવાનનું સંક્ષિપ્ત ચરિત ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું। इति भागवतः पृष्टः क्षत्रा प्रियाश्रयम् प्रतिवक्तुं न चोत्सेह औत्कण्ठ्यात् स्मारितेश्वरः। ઉદ્ધવજી પ્રભુની યાદ આવતા ભાવ વિભોર થઈ ગયા। પોતાના પ્રિય પ્રભુની વાતો કરવી હતી પણ બોલી ન શક્યા। 5 વર્ષના હતા ત્યારથી ભગવાનની સેવાની રમત રમતા હતા। પંચવાર્ષિકો હિ સેવાયામ અધિકારી। શ્રી સુબોધિનીજી 3:2-2। બાળક 5 વર્ષનો થતા સેવાનો અધિકારી થાય છે। માં સવારે કલેવ કરવા બોલાવે તો પણ જવા ઈચ્છતા ન હતા। 5 વર્ષના બાળકને માં પ્રિય લાગે, ભોજન પ્રિય લાગે, છતાં પ્રભુ પ્રત્યેના પ્રેમની સાહજિક પ્રબળતાથી માં અને ભોજન બંનેનો અજાણતાય ત્યાગ થઈ જતો। પ્રીતિનો પરિચય પરિત્યાગથી થાય। સ્વજન અને ભોજનમાં થતી આસક્તિ છૂટે તો ભજન કરી શકાય। ભોજનથી મળતા બળ અને સ્વજનથી મળતા ફળ સ્નેહ કરતા પણ અધિક બળ અને ફળ સ્નેહ ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાંથી મળે। 5 વર્ષની વયથી સેવા કરતા આજે ઉદ્ધવજી વૃદ્ધ થયા હતા। તે ઉદ્ધવજી વિદુરજીએ પૂછેલો પ્રશ્ન સાંભળતા પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોને સ્મરતા મૌન થઈ ગયા। તીવ્રેણ ભક્તિ યોગેન નિમગ્નઃ સાધુ નિર્વૃતઃ। શ્રીમદ ભાગવતજી 3:2-4। ઉદ્ધવજી તીવ્ર ભક્તિ યોગથી ભગવાન શ્રી કૃષ્ણમાં આનંદમગ્ન થઈ ગયેલા। વૈકુંઠમાં પહોંચી ગયેલા પરાણે જાગૃત થયા। રોમાંચિત થયા, આંસુ આવી ગયા। ભગવાનના ભક્તના પ્રશ્નના કારણે કથા માટે જ વૈકુંઠમાંથી પાછા પધાર્યા। ઉદ્ધવજીએ કહેલ લીલામાં પણ પોતાનો ખેદ। વિદુરજીને વ્યથાની વાત સમજાવી। ભગવાનની માયાથી ભાન ભૂલેલાઓ ભણેલા હોવા છતાં ભગવાનને ભૂલીને ભટકે છે, અન્યત્ર આધાર રાખીને આથડે છે। પ્રભુના ચરણ કમલમાં જ ચિત્ત લગાડીને રહેનારા ભક્તો તો અન્યત્ર આથડતા જ નથી। સંસારીના ઘરમાંથી શ્રી લક્ષ્મી જતા શાંતિ ન લાગે તેમ ભગવાન શ્રી કૃષ્ણ પધારી જતા ભક્તોને પોતાનું કુશળ શું લાગે। આ લોકો દુર્ભાગી છે, યદુઓ તો ખાસ, જેમણે સાથે રહ્યા છતાં ભગવાન શ્રી કૃષ્ણને ન ઓળખ્યા। ભગવાને મર્ત્ય લીલા સ્વધામ ગમન લીલામાં ઉપયોગી પોતાનું સર્વ સુંદર સ્વરૂપ યોગ માયાના બલને દર્શાવતા ગ્રહણ કર્યું, જે સ્વયં ભગવાનને પણ આશ્ચર્યકારક છે। અપ્રાકૃત બ્રહ્મને પ્રાકૃત મનુષ્યની જેમ દેખાડનારી શક્તિ છે, તે શક્તિ ભગવાનની દાસી માયા છે। આભૂષણના પણ આભૂષણ રૂપ છે। નેત્રના કલ્યાણ રૂપ આ સ્વરૂપને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં નિહાળીને
લોકોએ માનેલું કે બ્રહ્માજીનું સૃષ્ટિનું રચનાનું કૌશલ આગલી સૃષ્ટિમાં પૂરું થઈ ગયું. આવું સ્વરૂપ બ્રહ્માજીનું સર્જેલું ન હોઈ શકે. વ્રજ સ્ત્રીઓ જેના અનુરાગ ભર્યા હાસ્ય અને લીલાવલોકનથી માન પ્રાપ્ત થયેલા તે પ્રભુ શ્રી કૃષ્ણમાં દ્રષ્ટિમગ્ન અને બુદ્ધિમગ્ન થઈ જતા પ્રતિક્ષણ તન્મય થઈ જતા. ઘરનું કામ બાકી રહી જતું હતું. શરીરનું પણ કાંઈ ભાન ન રહેતું. પોતાના શાંત સ્વરૂપોને અશાંત સ્વરૂપોથી પીડાતા જોઈને અનુકંપાથી જે ભગવાન અજ છતાં જન્મ લઈને સુખ દેવા પધાર્યા. મને તો જન્મરહિત ભગવાનનું વસુદેવના ઘરમાં જન્મનું અનુકરણ, વ્રજવાસ, શત્રુ ભયથી નગરમાંથી સમર્થ ભગવાનનું પલાયન ખેદ કરાવે છે. માતા પિતાના ચરણોમાં વંદન કરીને કંસે કરેલા ત્રાસમાં પીડાતા આપની સેવા અમે ન કરી શક્યા તેમ લોકવત કહેતા ભગવાનનું સ્મરણ મારા ચિત્તને દુભવે છે. ભગવાન શ્રી કૃષ્ણની દયાલુતા. જેણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલના રેણુનો સુગંધ માણ્યો છે તે તેને કેમ ભૂલી શકે? જે ભગવાને પોતાના ભ્રૂના ચલન માત્રથી પૃથ્વીનો ભાર ઉતાર્યો. રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણનો દ્વેષ કરતા શિશુપાલની સિદ્ધિ આપે જોઈ, જેને યોગીઓ પણ ઝંખે છે. તે ભગવાન શ્રી કૃષ્ણના સંયોગ પછી વિયોગ કોણ સહન કરી શકે? તેવી જ રીતે બીજા યોદ્ધાઓ યુદ્ધમાં શ્રી કૃષ્ણના સુંદર મુખારવિંદનું પાન કરીને અર્જુનના શસ્ત્રથી પાવન થયેલા, હણાયેલા ભગવાનની ગતિને પ્રાપ્ત થઈ ગયા, જેની સમાન કે અધિક કોઈ નથી. જે આપ્તકામ છે, લોકપાલો જેના ચરણમાં નમે છે, તે ભગવાન શ્રી કૃષ્ણ ઉગ્રસેનનું દાસત્વ કરે છે. આ પૂતના બકી મારવા માટે ઝેરવાળું દૂધ પાવા આવી અને મા જેવી ઉચિત ગતિ પ્રાપ્ત કરી ગઈ. તે દયાળુ શ્રી કૃષ્ણ સિવાય કોના શરણે જઈએ? અસુરો પણ ભગવત ભક્તો છે એમ હું માનું છું, જેઓ યુદ્ધમાં ગરુડારૂઢ પ્રભુના દર્શન કરે છે. સંક્ષિપ્તમાં શ્રી કૃષ્ણની મથુરા તથા વ્રજ લીલા. ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીને ત્યાં દેવકીજી દ્વારા મથુરામાં કંસની કેદમાં પ્રકટ થયા. બ્રહ્માજીની પ્રાર્થનાથી ભક્તોદ્ધાર માટે અને અન્ય સર્વની પ્રાર્થનાથી સર્વોદ્ધાર માટે ભગવાને અવતાર લીધો. સર્વત્ર હોવા છતાં પણ પરબ્રહ્મ ભક્તો ઉપર કૃપા કરવા કોઈ એક સ્થાનમાં અભિવ્યક્ત થાય છે. એ જ રહસ્ય અભિવ્યક્તે રીત્યાશ્મ રથ્યઃ. બ્રહ્મસૂત્ર 1:2:29. બ્રહ્મસૂત્રમાં મહર્ષિ વ્યાસે જણાવ્યું છે, ત્યાંથી વ્રજમાં જઈને 11 વર્ષ ગુપ્ત રીતે બિરાજ્યા. શ્રી કૃષ્ણે ગોચારણ કરતા શ્રી યમુના કાંઠે વિહારો કર્યા, કુમાર લીલાના દર્શન કરાવ્યા, વેણુનાદથી સૌને ધન્ય કરી દીધા. કંસે મોકલેલા અસુરોને રમકડાની જેમ તોડ્યા, માર્યા. કાલિયનો નિગ્રહ કરીને શ્રી યમુનાજીને નિર્વિષ બનાવ્યા. નંદરાયજીના ખૂબ ધનનો સદુપયોગ કરતા બ્રાહ્મણો દ્વારા ગોસવયાગ અન્નકૂટ કરાવ્યો. ઇન્દ્રે કોપથી વરસાદ વરસાવતા નિજજનોની રક્ષા કરી રમત માત્રમાં શ્રી ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. શરદ ઋતુની રાત્રિઓમાં વ્રજાંગનાઓ સાથે રાસ વિહારો કર્યા. શરચ્છશીકરૈર્મૃષ્ટં માનયન રજનીમુખં ગાયન કલપદં રેમે સ્ત્રીણાં મંડલમંડનઃ. ઇતિ શ્રીમદ્ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં પહેલા અધિકાર પ્રકરણનો ભગવાનનું સંક્ષિપ્ત ચરિત ઉદ્ધવજીએ વિદુરજીને કહ્યું નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ ત્રીજો અધ્યાય સર્ગ લીલા જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 1 થી અધ્યાય 6. અધ્યાય 3 મથુરા તથા દ્વારકામાંનું સંક્ષિપ્ત શ્રી કૃષ્ણ ચરિત્ર.
શ્રવણથી વિદુરજીમાં આંતરજ્ઞાન રૂપ ભગવદ ગુણ પ્રાકટ્ય. ભગવાન શ્રી કૃષ્ણની મથુરા દ્વારકા લીલા. ભૂભાર હરણ. મથુરાથી દ્વારકા પધારેલા ભગવાનની લીલાનું વર્ણન. તતઃ સ આગત્ય પુરં સ્વપિત્રો શ્ચિકીર્ષયાશં બલદેવ સંયુતઃ નિપાત્ય તુંગાદ્રિપુયુથનાથમ હતં વ્યકર્ષદ વ્યસુમોજસોર્વ્યામ. સૌને સુખ દેતા પ્રભુ શ્રી કૃષ્ણ માતા પિતાનું પ્રિય કરવા મથુરામાં પધાર્યા. મામાને માર્યો. ગુરુ સાંદીપની પાસેથી એક વખત સાંભળીને અંગ સહિત વેદ ભણ્યા. મરેલા ગુરુપુત્રને દક્ષિણા રૂપે પાછો લાવી આપ્યો. રૂકમિણીજી સાથે ગાંધર્વ અને રાક્ષસ વિવાહ કર્યો. રૂકમિણીજી ભક્તોની ભગવત પરાયણ બુદ્ધિરૂપ છે. ભગવાન પોતે તેના દોષો દૂર કરી આત્મસાત કરે છે. નાગ્નજીતી સાથે પણ પ્રભુએ ગાંધર્વ અને રાક્ષસ ઉદ્વાહ કર્યો. રૂકમિણીજી ચંદ્રવંશના છે, નાગ્નજીતી સૂર્યવંશના છે. તે બુદ્ધિની દેવતા બ્રહ્મરૂપ છે. ભગવદીયની બુદ્ધિ સામાન્ય રીતે અન્યત્ર આથડે નહીં. આ બંને સાથે લગ્ન કરીને ભગવાને ઉભય વંશ સાથે સાથ સાધી લીધો છે. પાખંડ કરનાર ઉપર વિજય પ્રાપ્ત કરે એ વેદ ધર્મરૂપ નગ્નજીત. જ્યાં પાખંડ ન ચાલતો હોય ત્યાં જ પ્રભુ પધારે. અજાણતાય દંભ આવે તો ભગવાન દૂર રહે. સૌને સુખ દેતા પ્રભુએ સત્યભામાનું પ્રિય કરવા સ્ત્રીઓના રમકડા જેવા ઇન્દ્રને અટકાવી સ્વર્ગમાંથી પારિજાત દ્વારકામાં પધરાવ્યું. નરકાસુરને મારીને સાયુજ્ય દઈને તેની કેદમાં પુરાયેલા 16,000 દેવ સ્ત્રીઓનો સ્વીકાર કર્યો. એક મુહૂર્તે વિધિપૂર્વક વિવાહ કરીને સૌને સુખ આપ્યા. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. છાંદોગ્ય ઉપનિષદ 6:2-3. અનેક રૂપ થવાની ઈચ્છાથી બાહ્યેન્દ્રિય રૂપે 10 પુત્રો રૂપે સૌને ત્યાં પ્રકટ થયા. પોતે અનેક દુષ્ટોનો વધ કર્યો. પોતાનું તેજ પોતાના પક્ષના વીરોમાં પધરાવીને કેટલાકનો વધ કરાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જ સામર્થ્યથી ભીમસેન, પ્રદ્યુમ્ન, બલરામજી વગેરેએ દુષ્ટોને માર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જ માર્યા ગણાય. પ્રભુના બને તેને પ્રભુ જ સામર્થ્ય આપે. તે સામર્થ્યનો ઉપયોગ પ્રભુના કાર્યમાં જ થાય, સ્વાર્થ માટે નહીં, પોતે પૂજાવા માટે નહીં. જગતભરમાં જે કાંઈ ઉત્તમતા દેખાય છે તે પ્રભુ શ્રી કૃષ્ણની જ વિભૂતિ છે. ભક્તોના દોષરૂપ દુઃખો ભગવાને દૂર કર્યા. પૃથ્વીનો ભાર ઉતારી નખરૂપ પાંડવો દ્વારા જળને શાંત કરી. દુર્યોધન આદિ ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય તથા મહાન મહાન યોદ્ધાઓને અર્થાત સમસ્ત ભીષ્મ દુર્યોધનની સેનાને રમત માત્રમાં માર્યા. દુર્યોધન, કર્ણ, દુશાસન અને શકુની એ 4 ચંડાળ ચોકડી તરીકે ઓળખાતા તેમનો નાશ કરાવ્યો. દુષ્ટતાથી લક્ષ્મી અને આયુષ્ય નાશ પામે. પૃથ્વીનો ભાર તો પ્રભુએ પોતાના અંશરૂપ વીરોથી ઉતાર્યો, પણ યાદવ વીરોનો ભાર અસહ્ય લાગ્યો. તેમને પરસ્પર વિરોધ કરાવી લડાવીને મુક્ત કર્યા. વ્યાપી વૈકુંઠમાં રહેલા ભક્તોને ભગવાન અવતાર વખતે પોતાની સાથે લાવે છે. ભક્તિ માર્ગને પ્રસિદ્ધ કરવા માટે ભૂતલ પર સ્વામી સેવકના ભાવને પ્રકટ કરે છે. વિવિધ વિહારો પછી વિભુ પ્રભુ શ્રી કૃષ્ણએ વૈરાગ્ય પ્રકટ કર્યો. પ્રભુ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને રાજ્ય દીધું. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. યુધિષ્ઠિરની પાસે 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણએ સુખભોગ કર્યા. હરિસ્તુ કેવલામ લીલામ કરોતિ રસરૂપિણીમ. હરિરાયજી કૃત શિક્ષાપત્ર 38:9. અનિરુદ્ધ વ્યૂહ દ્વારા ધર્મ સંરક્ષણ કર્યું તથા સંકર્ષણ વ્યૂહ દ્વારા અસુરોનો સંહાર કર્યો. પ્રભુએ પ્રેમપૂર્ણ સ્મિતપૂર્વકના કૃપા કટાક્ષોથી દૈવી જીવોને પ્રીતિ દીધી. મંદ હાસ્યથી
અર્ધ માયા મોહથી લૌકિક જીવોને મોહ કરાવ્યો. અમૃત જેવી વાણીથી મર્યાદા માર્ગના જીવોને સુખ દીધું. પુષ્ટિસ્થ ભક્તોને નિર્મલ લીલાઓથી સુખ દીધું. વર્ષો પર્યંત વિહાર પછી પ્રભુ શ્રી કૃષ્ણએ વૈરાગ્ય પ્રકટ કર્યો. લોકમાં વૈરાગ્ય બે રીતે સંભવે. એક, વસ્તુની અનિષ્ટતા કે દોષની સમજથી, કે બે, તે વસ્તુ મેળવી શકાય તેમ નથી તેવી સમજથી. ભક્તોમાં ભગવત ભાવથી વૈરાગ્ય હોય. દેહ, ભોગ્ય વિષય અને પોતાને ભોગતા માનતો જીવ દૈવાધીન છે. પોતાના પ્રયત્નથી કાંઈ જ મળી શકે તેમ નથી. તેથી આજે મળતી બધી અનુકૂળતાઓ કાલે ન પણ હોય તો પછી તેવા અસ્થિર ભોગોમાં વિશ્વાસ કઈ રીતે થાય? વિચારશીલને વૈરાગ્ય સહેજમાં આવે. મશ્કરી કરતા યદુકુમારોને ઋષિઓએ ભગવદ ઈચ્છાથી શાપ આપ્યો. પછી સૌ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. સ્નાનાદિ કરી બ્રાહ્મણોને દાન આપ્યા. દાનના પદાર્થોનું પ્રયોજન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. હિરણ્યમ રજતમ ઇતિ દેવ પિતૃ પ્રીત્યર્થમ દક્ષિણા વિષયઃ. શય્યામ વાસાંસી ઇતિ રાત્રિ દિન સુખ કરાણી. અજીન કંબલાનીતિ આસ્તરણ પરિધેયાની. શ્રી સુબોધિનીજી 3:3-27. હિરણ્ય એટલે સોનું અને ચાંદી એ દેવોની અને પિતૃઓની પ્રીતિ માટે દક્ષિણામાં આપવાના પદાર્થો છે. શૈયા અને વસ્ત્રો એ રાત્રે અને દિવસે સુખ આપનારા પદાર્થો છે. મૃગચર્મ અને કામળા એ પાથરવાના અને ઓઢવા માટે પદાર્થો છે. અન્નમ ચોરુરસમ તેભ્યો દત્વા ભગવદર્પણમ. ગોવી પ્રાર્થા સવઃ શૂરઃ પ્રણેમુર્ભુવિમૂર્ધભિઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં પહેલા અધિકાર પ્રકરણનો મથુરાથી દ્વારકા પધારેલા ભગવાનની લીલાનું વર્ણન નામનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ, ચોથો અધ્યાય, સર્ગલીલા, જમણો બાહુ. કુલ અધ્યાય 33, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 1 થી અધ્યાય 6. અધ્યાય 4. શ્રી કૃષ્ણે સ્વધામ પધારતા ઉદ્ધવજીને કૃપાથી દીધેલું જ્ઞાન, તે મેળવવા માટે વિદુરજીનો મૈત્રેય સમાગમ. સંક્ષિપ્તમાં ભગવાનની યદુકુલોપ સંહાર લીલા. ભક્તો પર કૃપા શ્રી ભાગવત જ્ઞાન. બુદ્ધિ બગડે તો બધું બગડે. ઉદ્ધવજીએ ભગવત જ્ઞાન માટે મૈત્રેયજીને મળવાનું વિદુરજીને કહ્યું. વિદુર મૈત્રેય મેળાપ. અથ તે તદનુજ્ઞાતા ભુક્ત્વા પીત્વા ચ વારુણીમ. તયા વિભ્રંશિત જ્ઞાના દુરુક્તૈર્મર્મપસ્પૃશુઃ. ભગવાનની આજ્ઞા ન માનવાનું અને શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવાનું ફળ. વારુણીમ વિદ્વેતિ નિષિદ્ધાચરણમ સર્વમ હિ સાધનમ વ્યર્થમ યદિ બુદ્ધિર વિનશ્યતે. શ્રી સુબોધિનીજી 3:4-1. યાદવોએ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કર્યું અને વારુણીનું પાન કર્યું. તેના કારણે તેમના જ્ઞાનનો નાશ થયો અને યાદવા સ્થળી થઈ. જો બુદ્ધિનો નાશ થાય તો બધું સાધન નષ્ટ થઈ જાય છે. જેમ અન્ન શરીરનું પોષણ કરનારું છે, તેમ શાસ્ત્ર જ્ઞાનનું પોષણ કરનારું છે. ઇન્દ્રિયો તેને ઉત્પન્ન કરનારી છે અને અભ્યાસ તેને દ્રઢ કરનાર છે. આ જ્ઞાન 3 પ્રકારનું છે: સાત્વિક, રાજસ અને તામસ. દેશ આદિ 6 નિષેધ કરેલા પદાર્થો તેનો નાશ કરનારા છે. અંતઃકરણને શુદ્ધ કરનારા શાસ્ત્રમાં બતાવેલા પદાર્થો તેનું પોષણ કરનારા છે. ભગવદ ઈચ્છાથી સૌએ થાક ઉતારવા મૈરેય નામનું મધુર માદક પીણું પીધું. પૂર્વ વાસનાને લીધે અસદ બુદ્ધિ થઈ. બુદ્ધિ બગડે તેનું બધું બગડે. બુદ્ધિ બગડે તો સઘળા સાધન પણ
ઉન્નતિને બદલે અવનતિમાં જ ઉપયોગી થાય. આમ કેમ ન થાય, એમાં શું, એવી વ્યર્થ દલીલોથી બધી જ મર્યાદાઓનું ઉલ્લંઘન થાય. કશું ન કરવા જેવું ન લાગે. યોગ્ય કે અયોગ્યનો વિવેક જતો રહે. વિવેક રહિતનો વિનાશ થાય. મદ્યપાનથી ભાન ભૂલેલા યાદવોએ પરસ્પર મર્મવેધક શબ્દો કહ્યા. તેમાંથી યુદ્ધ આરંભાયું. નાશ થયો. વાસનાઓને પરિણામે ભાન ભૂલેલા લોકો અકારણે સ્વજનોને મર્મવેધક કડવા શબ્દો કહે. તેમાંથી પરસ્પરના ઝઘડા સ્વજનમાં પણ ઊભા થઈ જાય. પરિણામે સ્નેહ, સુખ, શાંતિનો નાશ થઈ જાય. ભક્તોની પાસે તો ભગવાન શ્રી કૃષ્ણ નિરાતે બેસે છે. જવાની જરા પણ ઉતાવળ નથી. ભગવાને વ્યામોહિકા માયાનું આ ભાન ભૂલાવાનું કાર્ય જોયું. સરસ્વતીમાં સ્નાન કરી પ્રભુ શ્રી કૃષ્ણ વૃક્ષના મૂળ પાસે વિરાજ્યા. શોક, દુઃખ, ભય અને મોહ બેના સેવનથી દૂર થાય. વેદ અને વૈષ્ણવ. સરસ્વતી વેદ રૂપા છે. તેમાં સ્નાન કરતા પ્રભુ શ્રી કૃષ્ણે વેદમાં ગુણ સ્વરૂપ પધરાવ્યું. વનસ્પતિ વૈષ્ણવ છે. તેની પાસે તો સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણ આવીને વિરાજ્યા. જે મૂળ રૂપથી પોતે વૈષ્ણવોને પ્રકટ કર્યા છે, તે મૂળ સ્વરૂપથી પ્રભુ શ્રી કૃષ્ણ નિકટ વિરાજ્યા. વૈષ્ણવમાં પ્રભુ શ્રી કૃષ્ણે મૂળ રૂપ પધરાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ વ્યાપક રૂપે સર્વત્ર વિરાજે છે. ભક્તો પાસે તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મનગમતા રૂપે પ્રકટ વિરાજે. ભગવાન બીજાની પાસે ઊભા હોય તો જલ્દી ચાલ્યા જાય, પણ ભક્તોની પાસે તો નિરાતે બેઠા છે. જવાની જરા પણ ઉતાવળ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત પરસ્પર ભાવ નિમગ્ન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બદ્રિકાશ્રમ જતા ઉદ્ધવજીએ પ્રભાસ ક્ષેત્રમાં પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે વૃક્ષના મૂળમાં વિરાજી સૃષ્ટિ કારણ બીજ ઉત્પન્ન કરી મોક્ષ કારણ બીજ ઉત્પન્ન કરવા માટે ભક્ત ઉદ્ધવજીનો વિચાર કર્યો. બીજાત્મક કારણ સ્વરૂપમાં પ્રભુ શ્રી કૃષ્ણ પોતે વિરાજે છે. ઉદ્ધવજી અમૃત સ્થાનરૂપ બદ્રિકાશ્રમમાં મોક્ષના સાધનરૂપ તપઃ સ્થાનમાં આનંદના અનુભવ માટે રહે તેમ પ્રભુએ વિચાર્યું. દ્વારકામાં ભગવાને શ્રી મુખે ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી, પણ તે પ્રભાસ ક્ષેત્રમાં થઈને જાય તેમ હૃદયનો આશય હતો. તે જાણીને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જતા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં સર્વગુણ વિશિષ્ટ 16 કલા સંપૂર્ણ સર્વ પ્રપંચથી પર કારણરૂપ એક પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રિય સ્વામી શ્રી કૃષ્ણને સ્વરૂપ સ્થિત જોયા. પ્રેમમગ્ન મુનિ મૈત્રેયજી પણ પ્રભાસ ક્ષેત્રમાં પ્રભુ દર્શને પધાર્યા. ત્યાં ઉદ્ધવજી પાસે પધાર્યા. તે જ વખતે મૈત્રેય મુનિ પણ પ્રભુ પ્રેરણાથી આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માજી, ઉદ્ધવજી અને મૈત્રેયજી ત્રણેયને જ્ઞાન દીધું છે. સૂક્ષ્મ લીલાના શ્રવણથી ત્રણે કૃતાર્થ થયા છે. તે આશ્રય રૂપા લીલા છે. મૈત્રેયજી પાસેથી જ્ઞાન મેળવી વિદુરજી કૃતાર્થ થયા, તેમ અન્ય કલ્પમાં ઉદ્ધવજીના કહેવાથી થશે. મુનિ મૈત્રેયજી તો વેદવ્યાસજી, શ્રી સુખદેવજી અને નારદજીની સમાન છે. મૈત્રેયજીએ પરાશરજી પાસેથી પુરાણ જ્ઞાન મેળવ્યું. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી શ્રીમદ ભાગવત વિદુરજીને કહ્યું, તેથી વ્યાસજી સાથે વિરોધ રહેતો નથી. મૈત્રેયજી પ્રેમ નિમગ્ન હતા. તેમની હાજરીમાં પ્રભુએ કૃપા કરી. અનુગ્રહ, કૃપા અને ઉપદેશ મંત્ર આદિની વાતો જાહેરમાં ન થાય. પ્રેમમગ્ન પ્રભુના ચરણ દર્શનરત મૈત્રેયજીને કાંઈ ધ્યાન નથી. મસ્તક નમેલું છે, આંખમાં આંસુ છે, શરીરે રોમાંચ છે. પ્રભુ શ્રી કૃષ્ણની વિશેષ કૃપાથી ઉદ્ધવજીનો છેલ્લો જન્મ. ભગવાનની ભાગવત દાન તત્પરતા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, તમે વિશ્વસૃજ દેવોના સહસ્ર સમયાગમાં પુરુષોત્તમ મારા થાય એવી અપેક્ષા રાખી હતી. અન્ય માટે તે દુર્લભ છે. તે સમયે તમને યાગનું ફળ ન મળ્યું
પણ આ રૂપે સેવા મળી. હવે હું તે યજ્ઞ ફળ દઉં છું. આ તમારો છેલ્લો જન્મ છે. મારી કૃપા પ્રાપ્ત થઈ છે. એકાંતમાં મનુષ્ય લોકમાંથી અંતર્ધાન થતું મારું દર્શન તમને થયું. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થાય તો ફરી જન્મ ન લેવો પડે. એક ભગવાનનો સાક્ષાત્કાર, બે ભગવદીયત્વ, ત્રણ અંતકાલે પ્રભુને સ્મૃતિ વગેરેથી પણ ફરી જન્મ લેવો ન પડે. સ્વાભાવિક રીતે જેટલું ભગવાન શ્રી કૃષ્ણનું ભજન થઈ શકે એના કરતા પણ વિશેષ કરવાનું ગમે કરે એવા સાત્વિક ભગવત ભક્તનો પણ છેલ્લો જન્મ હોય. છેલ્લા જન્મના 3 લક્ષણો છે: સત્સેવા રુચિ, ભગવત શાસ્ત્ર નિષ્ઠા અને ભગવત સ્વરૂપ જિજ્ઞાસા. આ 3 લક્ષણ હોય તો પણ છેલ્લો જન્મ છે તે સમજાય. ઉદ્ધવજી ઉપર અત્યંત કૃપા છે. 11મા સ્કંધમાં નિમિ રાજા સાત્વિક છે. તેમને પ્રભુએ બ્રહ્મભાવ આપ્યો. ઉદ્ધવજી રાજસ છે. એમને ભગવાને સાયુજ્યનું દાન કર્યું. આ વિપરીતતાનું કારણ છે કૃપા. કૃપામાં કારણ કાંઈ ન જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ સર્વતંત્ર સ્વતંત્ર છે. પહેલી બ્રહ્મકલ્પની સૃષ્ટિમાં સૌ બ્રહ્મજ્ઞ બ્રહ્મરૂપ હતા. મેં બ્રહ્માને જે પરમ જ્ઞાન આપ્યું હતું તે તને આપું છું. તેમાં મારું પુરુષોત્તમપણું, મહાત્મ્ય પ્રતિપાદક ગુણો, કર્મ, શક્તિઓ, અલૌકિક સામર્થ્ય, સ્વરૂપ આ સઘળું સમાય છે, સમજાય છે. જેને વિદ્વાનો શ્રીમદ ભાગવત કહે છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું. બ્રહ્માજી જેવું વિશ્વ સર્જન કરાવતું શ્રી ભાગવત ભક્તો ઈચ્છતા નથી. ભક્તો તો નિર્દોષ સેવા માટે શ્રીમદ ભાગવત ઝંખે છે. ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણનો આ અનુપમ અનુગ્રહ જોયો. ભક્તને જોતા જ કૃપા સાગર શ્રી કૃષ્ણની કૃપાના તરંગો ઉછળવા માંડે છે. સાગરના તરંગો તો સાગરમાં જ સમાઈ જાય છે. કૃપા સાગર શ્રી કૃષ્ણના કૃપા તરંગો ભક્તમાં સમાય છે. ભક્ત કૃપાપાત્ર બની જાય છે. કૃપાપાત્ર ઉદ્ધવજી હતા. તેમણે વિચાર્યું, ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાન દઈ બ્રહ્માજીને કોઈ બ્રહ્માંડમાં સર્જન સોંપ્યું. મને પણ કોઈ બીજા બ્રહ્માંડમાં બ્રહ્મા બનાવી દેશે. બ્રહ્મા થવું દુર્લભ નથી. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં કરોડો બ્રહ્માંડ છે. તેમાંથી એક બ્રહ્માંડનો અધિકાર મળે તેથી શો લાભ? બ્રહ્મને છોડીને બ્રહ્માંડને શું કરવાનું? ભગવાન શ્રી કૃષ્ણને છોડીને ભોગ કે ભાગ્ય શા કામના? તેથી વિનંતી કરી, આપના ચરણ કમલમાં વસનારને કયો પુરુષાર્થ દુર્લભ હોય? છતાં સ્વામીન, હું આપના ચરણ કમલની સેવા કરવા ઉત્સુક છું. હું બીજું કાંઈ માંગતો નથી. છતાં ચરણ સેવામાં એક માગવા જેવું છે, દોષ રહિતપણું. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ભક્તોને ફલરૂપ છે. તેની સેવામાં દોષ વિઘ્ન કરે છે. શ્રીમદ ભાગવતથી તે દોષ દૂર થાય તેમ હોય તો કહો. પ્રાયઃ સૌ દોષનું પોષણ કરે છે, દોષ દૂર કરતા નથી. ભગવાન શ્રી કૃષ્ણના વિરુદ્ધ લાગતા કર્મ બુદ્ધિમાં સ્ફુરે છે. તેથી શંકા થાય છે, શ્રદ્ધા થતી નથી. આ દોષ છે. પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું પૂતનાના પ્રાણ સાથે પયઃપાન, નિર્વિકાર પ્રભુનો સર્વ વિકાર રૂપ જન્મ, દુશ્મનના ભયથી નાસી જવું તથા કિલ્લામાં રક્ષણ લેવું, આત્મારામના અને સ્ત્રીઓ સાથેના વિહારો, આ 5 લીલાઓ જોતા તમને બ્રહ્મ રૂપે જાણનારની બુદ્ધિ પણ મૂંઝાઈ જાય છે. વળી સર્વજ્ઞ આપ મંત્રણામાં મારી સલાહ માગો છો તે પણ મને મોહ કરાવે છે. આપની ઈચ્છા વગર શક્તિ અને આપનો મર્મ આપે કોને કહ્યો તે સ્પષ્ટ સમજાતું નથી. આપ સ્વામી છો. મારો અધિકાર ન હોવા છતાં આપ મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શ્રીમદ ભાગવત મેળવીને વિરહાતુર ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા. સાંભળતા ભગવાન શ્રી કૃષ્ણે પરમાશ્રય રૂપ પોતાની સ્થિતિ કહી જ્ઞાન દીધું. આદિ દેશાર વિંદાક્ષ
આત્મનઃ પરમામ સ્થિતિમ. શ્રીમદ ભાગવતજી 3:4-19. ઉદ્ધવજીએ વંદન કર્યા, પરિક્રમા કરી, આત્મલાભ થયો. આ કૃષ્ણ હું છું અનુભવ થયો. પરિક્રમા દરમિયાનમાં જ હું અહીં આવ્યો. કઈ રીતે તે ખબર નથી. વિરહથી અંતઃકરણ આતુર છે. સૂર્યમંડળથી ઉત્તમ બદરિકાશ્રમમાં ભગવદ આજ્ઞાથી હું જઈશ. ઉદ્ધવજીએ કહ્યું. વિદુરજીએ સાંભળ્યું, વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો તો પોતાના ભક્તોને કૃતાર્થ કરવા સર્વત્ર ફરે છે. મને આપ ભગવાન શ્રી કૃષ્ણનું આપેલું જ્ઞાન આપો. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુએ મૈત્રેયજીને તમને જ્ઞાન દેવાની આજ્ઞા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણના વાર્તાલાપમાં એક ક્ષણની જેમ રાત્રિ પસાર કરી પછી બંને ભગવદ ભક્તો ભગવદ આજ્ઞા પ્રમાણે છૂટા પડ્યા. ભગવાને પોતાના પધાર્યા પછી અધિકારી જનોને જ્ઞાન, ભક્તિ અને જીતેન્દ્રિયતા શીખવવા માટે ઉદ્ધવજીને રાખ્યા. ઉદ્ધવજીને પુષ્ટિરૂપ જ્ઞાન દીધું. ઉદ્ધવજી ભક્ત છે. ભક્તના હૃદયમાં ભગવાન પોતે વિરાજે છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા અને કેટલા દિવસે રડતા પ્રેમ વિહ્વલ વિદુરજી શ્રી ગંગા કિનારે આવ્યા. કાલિંદ્યઃ કતિભિઃ સિદ્ધ અહોભિર્ભરતર્ષભઃ પ્રાપદ્યત સ્વઃ સરિતં યત્ર મિત્રાસુતો મુનિઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંધમાં પહેલા અધિકાર પ્રકરણનો ઉદ્ધવજીએ ભગવદ જ્ઞાન માટે મૈત્રેયજીને મળવાનું વિદુરજીને કહ્યું. વિદુર મૈત્રેય મેળાપ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પેજ નંબર 440. તૃતીય સ્કંદ, 5મો અધ્યાય. સર્ગલીલા, જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ, અધ્યાય 1 થી અધ્યાય 6. અધ્યાય 5 વિદુરજી મૈત્રેયજીનો સંવાદ. બ્રહ્માંડ કારણભૂત મહદાદિ તત્વોની ઉત્પત્તિ, તત્વાત્મક દેવોની પ્રભુ સ્તુતિ. વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ. લીલા કથાના પ્રશ્ન. મૈત્રેયજીએ વિદુરજીને કહેલ સૃષ્ટિનો ક્રમ. દ્વારીદ્યુનદ્યા ઋષભઃ કુરુણામ મૈત્રેયમાસીનમઘાદ બોધમ ક્ષત્તોપસૃત્યાચ્યુત ભક્તિ શુદ્ધઃ પપ્રચ્છ સૌશીલ્ય ગુણાભિતૃપ્તઃ. અચ્યુત ભાવથી શુદ્ધ વિદુરજી હરિદ્વારમાં આવ્યા. અગાધ જ્ઞાનવાળા મૈત્રેય મુનિને બ્રહ્મકુંડ પાસે બેઠેલા જોયા. પૂછ્યું, લોકમાં સુખ માટે લોકો પ્રયત્ન કરે છે, છતાં દુઃખ જ મળે છે, તેમાં યુક્ત શું? પ્રારબ્ધ વશાત શ્રી કૃષ્ણથી વિમુખ, અધર્મશીલ, ખૂબ દુઃખી લોકો પર કૃપા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો ભૂતલ પર ભમે છે. તે દુર્ભાગી લોકોના ભાગ્યરૂપ બની જાય છે. જેનાથી હૃદયમાં રહેલા ભક્તિપૂત અંતર્યામી જ્ઞાન આપે છે, તે કલ્યાણનો માર્ગ કહો. સ્વતંત્ર ભગવાન શ્રી કૃષ્ણ આ વિશ્વ સર્જીને જે લીલાઓ કરે છે તે કહો. એક જ ભગવાન શ્રી કૃષ્ણ અનેક રૂપ બનીને લીલાઓ કરે છે. લીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ભેદથી અનેક કર્મો સૌના કલ્યાણ માટે કરે છે. તે સાંભળતા સંતોષ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વ કઈ રીતે સર્જ્યું? પ્રજાઓ કેટલી? સ્વધર્મ શો? સ્વમુખેથી ક્ષુદ્ર સુખદ અનેક વ્રતો સાંભળ્યા છે, પણ સુધાસાગર જેવી શ્રી કૃષ્ણ કથાથી કોને સંતોષ થાય? ભગવાન શ્રી કૃષ્ણના યશોગાન સાંભળવાથી ગૃહાસક્તિ છૂટી જાય. ભગવાનના ગુણો કહેવા ઈચ્છતા મહર્ષિ વ્યાસે મહાભારત કહ્યું છે, જેમાં લૌકિક સુખોની વાતોથી મતિ ભગવાનમાં લગાડી છે. ભગવાનમાં પ્રીતિ વધતા અન્યત્ર વૈરાગ્ય થાય. ભગવાન શ્રી કૃષ્ણના ચરણના સ્મરણથી
સુખી થનારના બધા દુઃખો દૂર થઈ જાય. જીવન 3 રીતે વેડફાય છે. આયુર્વૃથાવાદ ગતિ સ્મૃતિ નામ શ્રીમદ ભાગવતજી 3:5-14. એક વૃથાવાદ, વગર જોઈતી વાતો, ચર્ચાઓ, છૂટકો ન હોય તેટલી વ્યવહાર કે વ્યવસાયની વાતો અને ભગવાન શ્રી કૃષ્ણના સંબંધવાળી વાતો સિવાયની બીજી બધી વાતો વૃથાવાદ છે. 2 વૃથાગતિ, વગર જોઈતી ક્રિયાઓ કે સમજ, તદ્દન અનિવાર્ય હોય તેટલી લૌકિક ક્રિયાઓ કે સમજ અને પ્રભુ સંબંધી ક્રિયાઓ કે સમજ વગરની બધી ક્રિયાઓ વૃથાગતિ છે. 3 વૃથા સ્મૃતિ, વગર જોઈતી યાદ, જેના વગર ચલાવી ન લઈ શકાય તેટલી લૌકિક યાદ અને ભગવાન શ્રી કૃષ્ણની યાદ સિવાયની બધી યાદ તે વૃથા સ્મૃતિ છે. પ્રાયઃ સૌને કોઈની કડવાશ, કઠોરતા, કનડગત વધારે યાદ રહે છે. પરિણામે મન ખૂબ ડહોળાયેલું રહે છે, અકળામણ અનુભવ્યા કરે છે. સંસારીઓના મનમાં કડવા અનુભવથી વૈર દ્વેષ વધે છે. દ્વેષથી દુઃખ વધે છે, અશાંતિ વધે છે. સજ્જનોના મનમાં કડવા અનુભવોથી વૈરાગ્ય વધે છે. લોકો વૃથાવાદ ગતિ સ્મૃતિમાં વખત વેડફે છે. પરિણામે પ્રભુ ભજન માટે સમય શોધવા છતાં દેખાતો નથી. આ 3માં રુચિ હોય ત્યાં સુધી કથામાં રુચિ ન થાય. વૃથાવાદ, વૃથાગતિ, વૃથા સ્મૃતિ જીવનને વ્યર્થ બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની કથાનો સાર કહો. ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમ સંભળાવો. વિશ્વ સર્જન પ્રક્રિયા લીલા. આ સાંભળતા મૈત્રેયજીએ અભિનંદન આપ્યા. માંડવ્ય ઋષિના શાપથી ધર્મરાજા વ્યાસજી દ્વારા દાસીમાં વિદુરજી રૂપે પ્રકટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણે મૈત્રેયજીને વિદુરજીને કથા સંભળાવવા આજ્ઞા કરેલી. મૈત્રેયજીએ વિદુરજીને વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને લય રૂપા ભગવાન શ્રી કૃષ્ણની લીલા સંભળાવી. ભગવાન એક જ હતા, તેમણે બીજું કોઈ દ્રશ્ય ન જોયું. પોતાની સદસદાત્મિકા માયા પ્રકટ કરી. તેનો ઉપયોગ કરીને ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વ રચના કરી. પ્રપંચો ભગવત કાર્ય તદરૂપો માયયા ભવત. શાસ્ત્રાર્થ પ્રકરણ 23. આ વિશ્વ છે તે ભગવાનના કાર્ય અને ભગવાનની દાસી માયાથી દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનામાંથી વિશ્વમાં પુરુષરૂપ પ્રકટ કર્યું. ગુણમયી માયામાં આધાન કર્યું. તેમાંથી મહત તત્વ થયું. તે સાત્વિક, રાજસ, તામસ એમ ત્રિવૃત્ત બન્યું. સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવો થયા. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ. તામસ અહંકારમાંથી સૂક્ષ્મ મહાભૂતો થયા. તેમાંથી 5 મહાભૂત થયા: આકાશ, વાયુ, તેજઃ, જલ અને પૃથ્વી. તન્માત્રા કે સૂક્ષ્મ મહાભૂતો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પહેલા સૂક્ષ્મ ભૂતો સર્જાય, એમાંથી મહાભૂતો સર્જાય. આ બધા તત્વ દેવતાઓમાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રવેશ કર્યો. ભગવદરૂપ તત્વ દેવોની સ્તુતિ. તત્વો દેવતારૂપ ભગવદરૂપ છે, જડ નથી. દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. હે દેવ, શરણાગતના સંતાપને શમાવતા છત્રરૂપ આપના ચરણ કમળમાં અમે નમસ્કાર કરીએ છીએ. શરણે રહેનાર તો સંસારના સઘળા ભારે દુઃખોને સહેલાઈથી હૃદયમાંથી બહાર ફેંકી દે છે. તત્વદેવોએ કહ્યું, હે ઈશ, સંસારમાં સુખ મળતું નથી. અમે આપના ચરણના શરણે છીએ. શ્રદ્ધા અને શ્રવણ ભક્તિથી શુદ્ધ થયેલા, હૃદયમાં વસવા છતાં અહંતા અને મમતા જેમની દેહગેમાં દ્રઢ બંધાય છે, તેવાથી આપ ખૂબ દૂર છો. અમે આપના ચરણને સેવીએ છીએ. આપની કથા સુધાના પાનથી ભક્તિનો ઉદ્રેક થાય છે, હૃદય શુદ્ધ થાય છે, વૈરાગ્ય જ્ઞાન સુલભ થાય છે. તેથી વૈકુંઠવાસ મળે છે. સમાધિ વગેરેથી પ્રકૃતિને જીવતા શ્રમ છે. સેવાથી પ્રભુ પ્રાપ્તિમાં શ્રમ નથી. તત્વ દેવતાઓએ પોતાનામાં
સાત્વિક અહંકારને મુખ્ય બનાવ્યો. ભગવત સેવા માટે સમજ માંગી. તતો વયમ સત પ્રમુખાય દર્થે બભૂવિમાત્મન કરવામ કિમ તે ત્વમ નઃ સ્વચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદનુગ્રહાણામ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં બીજા ગુણાતીત પ્રકરણનો પહેલો મૈત્રેયજીએ વિદુરજીને કહેલ સૃષ્ટિક્રમ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પેજ નંબર 445. તૃતીય સ્કંદ છઠ્ઠો અધ્યાય સર્ગલીલા જમણો બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 1 થી અધ્યાય 6. અધ્યાય 6. તત્વગણમાં ભગવત શક્તિ પ્રવેશથી બ્રહ્માંડ શરીરની ઉત્પત્તિ, તેમાંથી વર્ણાશ્રમ ધર્મની ઉત્પત્તિ, તત્વ દેવતાઓ દ્વારા ભગવાનનું વિશ્વ સર્જન, ભૂતોમાં ભગવત શક્તિનો પ્રવેશ, તેથી ભૂતાદિની ઉત્પત્તિ. ઇતિ તાસામ સ્વશક્તિનામ સતીનામ સમેત્ય સહ પ્રસુપ્ત લોકતંત્રાણામ નિશામ્ય ગતિમીશ્વરઃ. ભગવાને તત્વરૂપ દેવતાઓની સ્તુતિ સાંભળી તેમની ગતિ જોઈ, કાલ નામની શક્તિ ધારણ કરી. તેવી તત્વોના સમુદાયમાં ભગવાને એક સાથે ચેષ્ટા રૂપે પ્રવેશ કર્યો. જુદા હતા તેને એકત્રિત કર્યા, સૂતેલા કર્મને જાગૃત કર્યું. ભગવદ્રૂપ તત્વોના એ સમૂહે વિરાટ શરીરને જન્મ આપ્યો. પ્રભુએ તેમાં પ્રવેશ કરતા તે હિરણ્યમય પુરુષ થયા. એ હજારો વર્ષ જલમાં રહ્યા. આ કાર્યરૂપ પુરુષોત્તમાંશ વિશ્વાધાર આદિનારાયણ વિરાટ છે. એ જ આ સૃષ્ટિનો આધાર છે. મહાભારતમાં લખ્યું છે કે યસ્યાગ્નિ રાસ્યમ દ્યૌર્મૂર્ધા ખમ નાભિશ્ચરણૌ ક્ષિતિઃ સૂર્યશ્ચક્ષુઃ દિશઃ શ્રોત્રમ તસ્મૈ કાલાત્મને નમઃ. શાંતિ પર્વ 47-70. અગ્નિ જેનું મુખ, દ્યુલોક મસ્તક, આકાશ નાભી, પૃથ્વી બંને ચરણ, સૂર્ય નેત્ર તથા દિશાઓ કાન છે, એવા સર્વલોકરૂપ વિરાટને નમન છે. તેમણે પોતાના વિભાગ કર્યા. દેહ આધ્યાત્મિક, વિરાટનો નીચેનો ભાગ આધિભૌતિક, ઇન્દ્રિય અંતર્યામી વિરાટનો ઉપરનો ભાગ આધિદૈવિક. એ 3 અને 10 પ્રકારના પ્રાણ. પ્રાણ આગળ જતો, નાસિકાથી ગતિ કરતો, અપાન પાછળ જતો, વાયુ વગેરેમાં અધો વાયુ, સમાન ખાન પાન વગેરે સમાન કરતો, શરીરની મધ્યમાં રહેતો, હાથ પગ વગેરેના આકુંચન પ્રસારણમાં હલનચલનમાં કારણરૂપ, ઉદાન ઊંચે જતો, કંઠમાં રહેતો, મૃત્યુ હેતુરૂપ, વ્યાન બધી તરફ ફરતો, આખા શરીરમાં રહેતો, નાગ ઉદ્ગારમાં ઉપયોગી, કુર્મ ઉન્મિલન આંખ મોં વગેરે ઉઘાડવામાં ઉપયોગી, કુરુકલ શોષણમાં ઉપયોગી, દેવદત્ત બગાસામાં ઉપયોગી, ધનંજય સર્વવ્યાપી મરેલા શરીરને પણ છોડતો નથી. વિરાટ પુરુષના અંગમાંથી પ્રજાઓની ઉત્પત્તિ, સર્વધર્મરૂપ સેવા કથાથી પ્રભુની પ્રસન્નતા. આ વિરાટને ભગવાને પોતાના તેજથી તપાવ્યું, તેથી તેમાં ઇન્દ્રિય ગોલક સ્થાન થયા. તેમાં વિષયો તેના દેવતાઓ સાથે વસ્યા. આ વિરાટ પુરુષના શરીરમાંથી બધી પ્રજાઓ ઉત્પન્ન થઈ. ગુણ ભેદથી વર્ણનો પણ ભેદ થયો. ભગવાનના મુખમાંથી બ્રહ્મ દેવતા પ્રકટ થઈ. તે જેનામાં હોય તે બ્રાહ્મણ. સ્મૃતિમાં પણ ગુણ કર્મથી વર્ણ કહેલ છે, સંસ્કારથી દ્વિજપણું કહેલું છે. બ્રહ્મોન્મુખ હોય તે પણ બ્રાહ્મણ. બ્રહ્મણે સ્થિતઃ બ્રાહ્મણઃ લેતા
વૃત્તથી તત્ર ભવઃથી અર્થ લેતા, સંસ્કારથી અને તસ્યેદમથી લેતા જન્મથી બ્રાહ્મણપણું સમજાય. ઉપદેશ માટે ઊંચું મુખ હોય તે ઉન્મુખ. વર્ણ બ્રાહ્મણ. ઉન્નતિ કે ઉર્ધ્વગમન થાય અધ્યયન અને ઉપદેશાદિથી. ભણવું ભણાવવું બ્રાહ્મણ માટે આવશ્યક છે. ભગવાન સર્વના ગુરુ છે. તે મુખથી સૌને ઉપદેશ આપે છે. તેથી બ્રાહ્મણ પણ 3 વર્ણના ગુરુ ગણાય છે. ભગવાનના બાહુમાંથી ક્ષત્ર દેવતા થઈ. તે ભગવાનનું સામર્થ્ય લોકરક્ષારૂપ છે. ક્ષતાત ત્રાયત ઇતિ ક્ષત્રિયઃ. તે દેવતા જેનામાં હોય, આપત્તિમાંથી ધર્મ અને અન્યનું રક્ષણ કરે તે ક્ષત્રિય. જે લોકોનું રક્ષણ કરે એવા ક્ષત્રિય પ્રાયઃ બહુ ઓછા જોવા મળે છે. ઉરુમાંથી વૈશ્ય થયા. સૌ વર્ણોની આજીવિકા તે સંભાળે. ખેતી ગોપાલન એ 2 ઉત્પાદનરૂપ આજીવિકા છે. વ્યાપાર અને વ્યાજ 2 વધારો કરનારી આજીવિકા છે. સાધારણ રીતે વૈશ્ય દ્વારા ઉપદેશથી બ્રાહ્મણ અને રક્ષણથી ક્ષત્રિય આજીવિકા મેળવે. સેવાથી શૂદ્ર આજીવિકા મેળવે, પરમાર્થ પરાયણ લોકો નહીં. ચરણમાંથી શૂદ્ર થયા. સેવા તેનો ધર્મ. જ્ઞાન રક્ષારૂપ ક્રિયા, આજીવિકા, સેવા સગળો વ્યવહાર ચલાવવામાં ઉપયોગી થાય. દુકાન, ઓફિસ, ઘર, સમાજ, દેશ, સંસ્થા વગેરેના વ્યવસ્થિત સંચાલનમાં આ ચારેના પરસ્પર સહકારની જરૂર પડે. શરીરમાં મોં, હાથ, ઉરુ અને પગ પોતપોતાનું કામ સારી રીતે કરતા રહે તો ધાર્યું કામ થાય. તેમ ચારે વર્ણ પોતપોતાનો ધર્મ બરાબર રીતે આચરે તો સમાજ ઉન્નત બને. વિરાટ પુરુષરૂપ સમાજના સૌ અંગ છે, ઉપયોગી છે, સુરક્ષિત રાખવા જોઈએ. કોઈ નકામા કે અવગણના કરવા જેવા નથી. પ્રભુના ચરણમાંથી ભક્તિમય અંતરંગ સેવારૂપ કોઈ શક્તિ પ્રકટ થઈ છે. બધા ધર્મ સેવાથી જ સિદ્ધ થાય. ગુરુ સેવા, દેવ સેવા, આત્મસેવા વગેરે બધા જ ધર્મો અંતે તો સેવામાં જ પરિણામ પામે છે, સેવારૂપ બને છે. ધર્મને સફળ કરવા માટે સેવા ગતિ આપનારી છે. ગતિના કારણરૂપ ચરણમાંથી સેવા પ્રકટ થઈ છે. બ્રાહ્મણનો ધર્મ મોક્ષ દેનારો બને. ક્ષત્રિયનો ધર્મ સાધક બને. વૈશ્યનો ધર્મ અર્થ વધારનારો થાય. શૂદ્રનો સેવારૂપ ધર્મ તેનો ધર્મ સિદ્ધ કરે. તે સામાન્ય નથી, આદરણીય છે. અજ્ઞાન સમાજે ક્વચિત શૂદ્ર કે તેની સેવાની અવગણના કરી હશે. શાસ્ત્રે તો યોગ્ય આદર કર્યો છે. શ્રીમદ વલ્લભાચાર્યજીએ તો અતોયમ મહાન શ્રી સુબોધિનીજી કહીને માન દીધું છે. દેહ ધર્મની તેમાં મર્યાદા છે, પણ અનાદર નથી. સમાજમાં અનાદર થવાથી કે પ્રલોભનો મળવાથી કે ભયથી આજે ધર્મ પરિવર્તનના અનેક પ્રસંગો સંભળાય છે. તેની યોગ્યતા કે અયોગ્યતાનો વિચાર અત્યારે દૂર રાખીને બીજી રીતે વિચાર કરવા જેવો છે. કોઈ સ્થાન, માન કે લાભ માટે કદાચ ધર્મના પરિવર્તન થતા હશે, તો પણ તેમાં પછી આજીવિકા માટે કાંઈક કાર્ય તો જરૂર કરવું પડે છે. બીજા લોકોને રાજી રાખવા પડે છે. તેનાથી પ્રભુ પ્રસન્ન થાય ખરા? શ્રીમદ ભાગવતજી તો યદવૃત્યા તુષ્યતે હરિહિ. શ્રીમદ ભાગવતજી 3:6-33 કહે છે, પોતપોતાના વર્ણ ધર્મનું આચરણ પણ પ્રભુને પ્રસન્ન કરે છે. પ્રભુ સર્વ દુઃખ દૂર કરનારા હરિ છે. પ્રભુની પ્રસન્નતાથી સઘળું મળે. સેવા ન કરનારને માત્ર શોક મળે. વિપ્ર વાણી દ્વારા સેવા કરાવે. ક્ષત્રિય રક્ષા દ્વારા સેવા કરાવે. વૈશ્ય સેવોપયોગી પદાર્થ દઈને સેવા કરે. સેવા દ્વારા શુદ્ર સેવા કરે. સ્વધર્મના આચરણથી પ્રભુની સેવા થાય. પ્રભુને પ્રસન્ન કરવા માટે પણ સેવા જ કરવી જોઈએ. શુદ્ધ અંતઃકરણથી સેવા કરતા સઘળું સુલભ બને. અંતઃકરણની શુદ્ધિથી ઉત્તમ અધિકાર મળે. ભગવાનના અંગોમાંથી પ્રકટ થયેલા બધા ભગવાનને ભજે તો જ કૃતાર્થ બને.
કાન અને વાણી લૌકિકમાં ન વેડફતા પ્રેમપૂર્ણ વિદ્વાન દ્વારા થતી ભગવાન શ્રી કૃષ્ણની યથાર્થ કથા જ સાંભળવી. વાણીને કૃતાર્થ કરવા માટે હું પ્રભુની કીર્તિનું જ્ઞાન યથામતી કરું છું, મૈત્રેયજી બોલ્યા. બધી ઇન્દ્રિયોનો ઉપયોગ ભગવાન માટે કરીએ છતાં શરીર માટે પણ તેનો ઉપયોગ કરવો પડે છે. માત્ર વાણી અને શ્રોત્ર કાનનો ઉપયોગ શરીર માટે અનિવાર્ય નથી. તે બેને સાચવી રાખવા, લૌકિકમાં વેડફ્યા વગર શુદ્ધ રાખીને પ્રભુ શ્રી કૃષ્ણના ગુણ ગાવા અને સાંભળવા. પ્રભુ શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય એ એકમાત્ર લાભ છે. સાંભળવામાં ખૂબ સાવધ રહેવું, ભગવાનની કથા જ સાંભળવી, તેમાં પણ પ્રેમપૂર્વક થતી કથા સાંભળવી, તેમાં પણ વિદ્વાન દ્વારા સાંભળવી. અજ્ઞાની તો હોય તેના કરતા કંઈ જુદું જ પોતાની બુદ્ધિ પ્રમાણે કલ્પનાથી કહે. વિદ્વાન પણ પ્રભુ સંબંધ વગરની વાતો કહે તો ઉપયોગી ન થાય. પોતાના દોષો સમજાય તેમ ભૂલી ગયા વગર સ્પષ્ટ રીતે ભગવાન સમજાય તેમ સાંભળવાથી પોતે અને શ્રોતેન્દ્રિય પ્રભુને ઉપયોગી બને, નહીં તો વ્યર્થ થાય. આદિ કવિ બ્રહ્માજીએ 1000 વર્ષના તપ પછી પણ પ્રભુનો પૂર્ણ મહિમા ન જાણ્યો. પ્રભુના ગુણગાનથી ક્રમશઃ સર્વ શરીર સ્વાધીન થતા સાક્ષાત વૈકુંઠમાં પ્રભુની સેવા થઈ શકે. આ મૈત્રેયજીની સમજ છે. ભગવાનની માયા સૌને મોહ કરાવનારી છે. મન વાણીથી પર પ્રભુને નમસ્કાર. સૌ પોતપોતાના વર્ણાશ્રમ ધર્મથી પ્રભુને પૂજે છે. વાણીનો એકમાત્ર પરમ લાભ ભગવાનના ગુણાનુવાદ છે. શ્રુતિનો કાનનો લાભ વિદ્વાનો પાસેથી આરંભાતી કથાનું શ્રવણ લાભ છે. પ્રભુ પ્રાપ્તિ એ જીવન લાભ છે. ભગવાનની આ માયા મોહ કરાવનારી છે, તેનો અંત નથી. ભગવાન પણ તેનો પાર પહોંચી શકતા નથી. તેનો અંત જ નથી, તેથી તે દોષ નથી. જેને પ્રાપ્ત કર્યા વગર વાણી મન સાથે પાછી ફરે છે, તે ભગવાનને નમસ્કાર. યતો પ્રાપ્ય ન્યવર્તન્ત વાચશ્ચ મનસા સહ અહમ ચાન્ય ઇમે દેવા તસ્મૈ ભગવતે નમઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં બીજા ગુણાતીત પ્રકરણનો બીજો, ભૂતોમાં ભગવત શક્તિનો પ્રવેશ તેથી ભૂતાદિની ઉત્પત્તિ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ 7મો અધ્યાય સર્ગ લીલા જમણું બાહુ. કુલ અધ્યાય 33, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં સગુણ સૃષ્ટિ પ્રકરણ. અધ્યાય 7 થી અધ્યાય 9. અધ્યાય 7 નિર્ગુણ બ્રહ્મને ગુણ ક્રિયા માયા સંબંધ વિષયમાં વિદુરજીની શંકા. મૈત્રેયજીના દ્વારા તેનું સમાધાન. વિદુરજીના પુનઃ વિવિધ પ્રશ્નો. વિદુરજીના જિજ્ઞાસાથી ભરેલા પ્રશ્નો. સ્વયં નિર્ગુણ બ્રહ્મને માયાનો સંબંધ કેમ થયો વગેરે વિદુરજીની શંકાઓ. એવં બ્રુવાણં મૈત્રેયં દ્વૈપાયન સુતો બુધઃ પ્રીણયન્નીવ ભારત્યા વિદુરઃ પ્રત્યભાષત. બ્રહ્મન કથમ ભગવતશ્ચિન્માત્રસ્યા વિકારિણઃ લીલયા ચાપી યુજ્યેરન નિર્ગુણસ્ય ગુણઃ ક્રિયઃ. વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યું, હે બ્રાહ્મણ, નિર્ગુણ ભગવાનના ગુણ અને ક્રિયા કઈ રીતે સંભવે? સ્વતઃ તૃપ્ત ભગવાન એમને લીલાની ઈચ્છા કઈ રીતે થઈ શકે? લીલા નામ વિલાસેચ્છા કાર્ય વ્યતિરેકેણૈવ કૃતિ માત્રમ. શ્રી સુબોધિનીજી 3:7. લીલા એટલે ભગવાનની વિલાસ કરવાની ઈચ્છા. અંતઃકરણમાં પૂર્ણ આનંદ થતા
તેના ઉલ્લાસથી જેમ લોકમાં રાજાને થાય છે, તેના જેવી કોઈ ક્રિયા ઉત્પન્ન થાય છે, તે ક્રિયા, તે લીલા. ભગવાન પોતાની ગુણમયી દાસી માયાથી વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. તે નિત્ય જ્ઞાનરૂપ ભગવાનનો માયા સંબંધ કઈ રીતે હોઈ શકે? ભગવાનને જન્મ આદિથી પરિશ્રમ કેમ? ભગવાન એક છે, સૌમાં વસે છે. તેનું દુર્ભાગ્ય કે ક્લેશ કર્મથી કઈ રીતે સંભવે? જીવને માયાનો સંબંધ. મૈત્રેયજીએ ઉત્તરમાં કથા સંભળાવી. ભગવાનની માયા ન્યાયથી સમજથી પણ વિરુદ્ધ થાય છે. જેનાથી બંધન અને દુઃખ જીવને થાય છે, જેનાથી જીવને ખોટી પ્રતીતિ થાય છે. જેમ સ્વપ્ન દર્શનમાં પોતાને પોતાનું માથું કપાયેલું દેખાય, છતાં તેમાં કઈ સ્વપ્ન દેખનારનું માથું કપાઈ જતું નથી, છતાં કપાયું હોય તેમ પ્રતીતિ થાય છે. માથું કપાયું નથી, છતાં કપાયું હોય તેવું ભાન થયું, તે વિરુદ્ધ વાત છે. તેમ જેમ ચંદ્રમાનું જલમાં પ્રતિબિંબ પ્રતીત થાય છે, તેમ જલમાં ચંદ્રમા ન હોવા છતાં દેખાય છે, તેમ ન હોવા છતાં દ્રષ્ટાને, આત્માને અનાત્માનો ગુણ દેખાય છે. માયાના સંબંધથી થતા ક્લેશમાંથી છૂટવાના ઉપાયો. તે નિવૃત્તિ ધર્મથી, વાસુદેવની અનુકંપાથી, ભગવત ભક્તિ યોગથી ક્રમે ક્રમે દૂર થઈ જાય છે. જ્યારે બધી ઇન્દ્રિયોનો ઉપરામ ભગવાનમાં થઈ જાય છે, ત્યારે બધા ક્લેશ શાંત થઈ જાય છે. વિષય ભોગના ત્યાગપૂર્વક પ્રકૃતિના નિયામક પ્રભુપણાના અનુભવથી પણ ક્લેશ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદનું શ્રવણ બધા જ ક્લેશોને સંપૂર્ણ રીતે દૂર કરી દે છે. તો તેમના ચરણારવિંદની સેવામાં રતિ થઈ હોય તો તે કયા ક્લેશને દૂર ન કરે? વિદુરજીની વિશિષ્ટ વાત. વિદુરજીએ કહ્યું, આપે મારો સંદેહ દૂર કર્યો. જે અત્યંત મૂઢ છે અને જે બુદ્ધિથી પર થયો છે, તે બે જ અહીં સુખ પામે છે. અર્ધદગ્ધો ક્લેશ પામે છે, દુઃખી થાય છે. અર્ધદગ્ધ સંસારીને માત્ર ક્લેશ જ મળે છે. જેણે જ્ઞાન માટે પ્રયત્ન જ કર્યો નથી, પણ પ્રેમથી પ્રભુની સેવા કરીને તરી ગયો છે, તે વૈષ્ણવ પ્રભુ શ્રી કૃષ્ણની લીલામાં મગ્ન થઈને નિત્ય સુખનો અનુભવ કરે છે. સંદેહ વગર તે સઘળું સમજે છે, અથવા જેણે સદગુરુ દ્વારા પ્રભુ કૃપાથી બુદ્ધિના મોહથી પર થઈને બુદ્ધિથી પર પ્રભુને પીછાન્યા છે, તે સુખ અનુભવે છે. પણ માત્ર પોતાની સમજને સાચી અને સંપૂર્ણ માનનાર અર્ધદગ્ધ સંસારીને માત્ર ક્લેશ જ મળે છે. હું કહું છું, કરું છું, સમજું છું, તે સાચું જ છે તેમ માની લેનારને સાચું મળે નહીં, શાંતિ મળે નહીં, ફળ મળે નહીં. પ્રભુ કૃપા કે ગુરુ કૃપા વગર કાંઈ સમજાય નહીં, ક્લેશ લેશ પણ જાય નહીં. ગુરુ સેવા ભક્તિ માર્ગમાં પણ જરૂરી છે, પણ એવા સન્માર્ગ સુઝાડનારા ગુરુજનની સેવા પણ સહેલી નથી, સૌને મળતી નથી. વૈકુંઠના માર્ગરૂપ ભગવત ભક્તો જે નિત્ય ભગવાનનું ગાન કરે છે, તેમની સેવા ઓછા તપઃવાળાઓને મળતી નથી. વિદુરજીએ ભગવાનની વિશ્વલીલાના સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા. બધા યજ્ઞો, વેદો, તપઃ, દાન વગેરે જીવને આપેલા અભયદાનના 16મા ભાગની તુલનામાં આવતા નથી. આ સાંભળતા પ્રસન્ન ચિત્તે મૈત્રેયજીએ કથા સંભળાવી. સ ઇત્થમાપૃષ્ટ પુરાણ કલ્પઃ ગુરુ પ્રધાનેન મુનિ પ્રધાનઃ પ્રવૃદ્ધ હર્ષો ભગવત કથાયામ સંચોદિતસ્તમ પ્રહસન્નિવાહ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંક તૃતીય સ્કંદમાં ત્રીજા સગુણ પ્રકરણનો પહેલો સ્વયં નિર્ગુણ બ્રહ્મને માયાનો સંબંધ કેમ થયો વગેરે વિદુરજીની શંકાઓ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.
તૃતીય સ્કંદ 8મો અધ્યાય સર્ગલીલા જમણો બાહુ કુલ અધ્યાય 33 કુલ પ્રકરણ 2 પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં સગુણ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 7 થી અધ્યાય 9 અધ્યાય 8 મૈત્રેયજીના ઉત્તર સંકર્ષણ દ્વારા શ્રી ભાગવત પરંપરા નારાયણના નાભિ કમલમાંથી ભગવાનનું બ્રહ્મા રૂપે પ્રાકટ્ય બ્રહ્માજીના હૃદયમાં અદ્ભુત ભગવત દર્શન પ્રભુના વિષયમાં પૂછતા વિદુરજીને મૈત્રેયજીએ કહેલી શ્રીમદ ભાગવતની બીજી પરંપરા નાભિ કમલમાં રહેલા બ્રહ્માજી ભય લાગતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સત્સેવનીયો બત પૂરુવંશો યલ્લોકપાલો ભગવત પ્રધાનઃ બભૂવિથેહાજિત કીર્તિમાલા પદે પદે નૂતનયસ્ય ભીક્ષ્ણમ. મૈત્રેયજીએ કહ્યું, પુરુવંશ સત્સેવનીય છે, જ્યાં આપ ધર્મરાજા જન્મ્યા. આપ પ્રશ્નોથી અજ ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિમાલાને ક્ષણે ક્ષણે નૂતન કરો છો. ક્ષુદ્ર સુખો માટે દુઃખ પામતા લોકોને છોડાવવા માટે સાક્ષાત ભગવાને ઋષિઓને કહેલું શ્રીમદ ભાગવત કહું છું. જ્ઞાની અક્ષર બ્રહ્મના આરાધક 4 સનત કુમારજી સનક, સનંદન, સનાતન, સનત કુમાર પણ શ્રીમદ ભાગવત ભણે છે, પરંપરા ચલાવે છે. પ્રોક્તમ કિલૈતદ ભગવત્તમેન નિવૃત્તિ ધર્માભિરતાય તેન સનત કુમારાય સચાહ પૃષ્ટઃ સાંખ્યાય નાયાંગ ધૃત વ્રતાય. શ્રીમદ ભાગવતજી 3:8-7. પાતાલમાં ભગવાન સંકર્ષણ પાસે સનત કુમારો સનક, સનંદન, સનાતન, સનત કુમાર જેમાં મુખ્ય છે તેવા ઋષિઓ ગયા. કુમારોએ સંકર્ષણને વિનંતી કરી. તેમણે નિવૃત્તિ પરાયણ સનત કુમારોને શ્રીમદ ભાગવત કહ્યું. સનત કુમારોએ વ્રતરત સાંખ્યાયનને કહ્યું. સાંખ્યાયને બૃહસ્પતિજીને અને સુયોગ્ય પરાશરજીને કહ્યું. ઋષિ પુલત્સ્યની પ્રેરણાથી દયાળુ પરાશરે મૈત્રેયજીને કહ્યું. મૈત્રેયજીએ સેવાશીલ વિદુરજીને કહ્યું. મૈત્રેયજીએ સાક્ષાત શ્રી કૃષ્ણ પાસેથી પણ સાંભળ્યું છે. આ બીજી પરંપરા પણ છે. તેમાં આગળની ભગવાન બ્રહ્માજી, નારદજી, વ્યાસજી પરંપરાના શ્રીમદ ભાગવત સાથે અર્થભેદ નથી, વિરોધ નથી. શ્રીમદ ભાગવત સ્વરૂપ ભગવાને કહેલું પુરાણ શ્રીમદ ભાગવત. ગીતા વગેરે ભગવાને કહેલા તે પણ શ્રીમદ ભાગવત જ છે, પણ તે પુરાણ નથી. ભગવાન સિવાય બીજા કોઈના મુખથી કોઈ પણ સમયે શ્રીમદ ભાગવતની પ્રવૃત્તિ થઈ શકે નહીં, કારણ કે બીજા કોઈને ભગવાનની લીલાનું જ્ઞાન હોતું નથી. પદ્મકલ્પની કથા. વિદુરજીએ પૂછેલા પદાર્થો બ્રહ્મકલ્પમાં નથી. પ્રભુએ તેવી લીલા પદ્મકલ્પમાં કરી છે. ત્યારે વિશ્વ જલમાં ડૂબેલું હતું. શેષ શૈયા ઉપર ભગવાન પોઢેલા હતા. તેમણે સર્જન કરવા ઈચ્છ્યું. પોતાના શરીરમાંથી કાલ શક્તિ પ્રકટ કરી. પોતાના શરીરમાં રહેલા સઘળા લોકોને જોયા. અનુકૂળ કાલથી રજોગુણથી ક્ષોભ થતા નાભીમાંથી કમલ પ્રકટ થયું. તેણે વિશાળ જલને પ્રકાશિત કરી દીધું. તે લોક પદ્મમાં વિષ્ણુએ પ્રવેશ કર્યો. તે બ્રહ્મારૂપ થયા. તેમણે લોક જોયા નહીં. ચારે તરફ નજર ફેરવી 4 દિશામાં 4 મુખો થયા. તેથી બ્રહ્માજી ચતુર્મુખી કહેવાયા. બ્રહ્માજીએ કમલનો પોતાનો વિચાર કર્યો, છતાં ઉત્પત્તિનું કારણ સમજાયું નહીં. કમલના મૂળમાં બ્રહ્માજીએ પ્રવેશ કર્યો, શોધખોળ કરી, છતાં ઈચ્છા પૂરી ન થઈ. પુનઃ પોતાના સ્થાને બેસી સમાધિ કરી. પહેલા ક્યારેય નહોતા કર્યા એવા દર્શન થયા. પછી પોતાને જલ, વાયુ
અને આકાશને જોયા. રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજીએ પ્રજા સર્જન માટે સ્થિર અંતઃકરણથી તે પ્રભુની સ્તુતિ કરી. सकर्म बीजं रजसोपरक्तः प्रजाः शुश्रूषन्नियदेव दृष्ट्वा अस्तौ द्विसर्गाभिमुखास्तमीड्यम् अव्यक्तवर्त्मान्यभिवेशितात्मा. इति श्रीमद्भागवत नवनीत रेखांकन तृतीय સ્કંદમાં બીજા સગુણ પ્રકરણનો બીજો નાભી કમલમાં રહેલા બ્રહ્માજી ભય લાગતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. તૃતીય સ્કંદ 9મો અધ્યાય સર્ગલીલા જમણું બાહુ. કુલ અધ્યાય 33. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું બંધ સૃષ્ટિ પ્રકરણમાં સગુણ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 7 થી અધ્યાય 9. અધ્યાય 9 વિશ્વ રચનાના સામર્થ્ય માટે બ્રહ્માજીની ભગવત સ્તુતિ. ભગવાનનું બ્રહ્માજીને વરદાન. બ્રહ્માજીએ કરેલી સાકાર બ્રહ્મની સ્તુતિ. તપથી પ્રસન્ન થતા ભગવાનને વર આપતા બ્રહ્માજીએ સૃષ્ટિનો કરેલો આરંભ. જ્ઞાતોસી મેદ્ય સુચિરાન્નનુ દેહભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરીત્યવદ્યમ નાન્યત્વદસ્તિ ભગવન્નપિ તન્ન શુદ્ધમ માયા ગુણ વ્યતિકરાદ્ય દુરુર્વિભાસી. સાકાર બ્રહ્મના ચરણની 10 અંગુલિકાઓ, હસ્તની 10 અંગુલિકાઓ અને પોતાનો આત્મા સ્વરૂપ એમ 21 અંગ થયા. તેથી બ્રહ્માજીએ 21 શ્લોકોમાં સ્તવન કર્યું. બ્રહ્માજીએ કરેલી સ્તુતિ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરાવનારી છે. બ્રહ્માજીએ તે સાકાર બ્રહ્મ ભગવાનની સ્તુતિ કરી. આજે મેં આપને જાણ્યા છે. આપની ગતિ જાણી શકાતી નથી એ મોટો દોષ છે. તમારા સિવાય બીજું કાંઈ જ નથી. માયાના ગુણ વ્યતિકરણથી ગુણોના મિશ્રણથી તમે અનેક રૂપે દેખાવ છો. આપનું આ રૂપ બ્રહ્મ જ છે. અનેક અવતારોના તે બીજ રૂપ છે. આપનું સ્વરૂપ અપ્રાકૃત છે, આનંદમય છે. તે વિશ્વ સર્જકના શરણે હું આવ્યો છું. હે ભુવન મંગલ, અમારા ભક્તોના મંગલ માટે આપે આપનું દર્શન અમને કરાવ્યું છે. દુસ્સંગથી નરકે જનારા જ આપનો આદર કરતા નથી. યે તુ ત્વદીય ચરણાંબુજ કોશ ગંધમ જિગ્રંતિ કર્ણ વિવરૈઃ શ્રુતિવાત નીતમ ભક્ત્યા ગૃહીત ચરણઃ પરયા ચ તેષાં નાપૈશીનાથ હૃદયાંબુરુહાત સ્વપુંસામ. શ્રીમદ ભાગવતજી 3:9-5. વાયુએ વહાવેલ આપના ચરણ કમળનો સુગંધ જેમણે કર્ણ છિદ્રોથી માણ્યો છે તે પરમ પ્રેમથી આપના ચરણને ધારણ કરી લે છે. સ્વભક્તજનોના હૃદયમાંથી આપ ક્યારેય દૂર પધારતા નથી. આપના શરણ વગર સંતાપ જ છે. પ્રારબ્ધથી જેમની બુદ્ધિ નષ્ટ થઈ છે તેવા લોકો અલૌકિક સુખના સિંધુ આપને છોડીને લૌકિક સુખના બિંદુ માટે જીવન વેડફી દે છે. અનેક લોકો ભગવાનને ભજતા નથી. તેનું કારણ તેમની ઇન્દ્રિયો અને પ્રેરણા કરનારી બુદ્ધિમાં જ દોષ હોય છે. ઘણાય લોકો ભગવાનની કથાથી વિમુખ રહે છે. બીજાની કથામાં, અન્ય વાર્તાલાપમાં પણ ભગવાનની કથા આવે તો તેઓ ત્યાંથી જતા રહે છે. તેમને ઊંઘ આવે છે. તેમનું ચિત્ત બીજે જાય છે. એનો અર્થ એમની બુદ્ધિ દૈવે હણેલી છે. શ્રી સુબોધિનીજી 3:9-8. ઋષિઓ પણ વાસનાથી વિમુખ બને તો સંસારના સંતાપમાં સરતા રહે છે. ભાવના કરનાર ભક્તના હૃદયમાં કૃપા માટે આપ ભાવનાનુકૂળ રૂપ સ્વરૂપથી વિરાજો છો. સૌ પર દયા રાખવાથી આપ પ્રસન્ન થાઓ છો. દયાની મહત્તા.
યદ યથા સર્વભૂત દયયા ભગવાન પરિતુષ્યતિ સર્વભૂતેષુ સાધારણી દયા નતુ વિશિષ્ટઃ અશક્યત્વાत् સ્વચિત્તે તેષામ હિત ભાવનમ ભગવત કૃપા પ્રાર્થના અનિષિદ્ધો વા દૈહિકઃ યદેવૈકમ કાર્યમ સર્વેષામેવ હિતમ ભવતિ તદ ભગવતોષ હેતુઃ. શ્રી સુબોધિનીજી 3:9-12. સર્વ પ્રાણીઓ પર દયા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જીવને માટે દયા કરવી અશક્ય છે. તે દયા કેવી રીતે કરવી તે બતાવે છે. પોતાના ચિત્તમાં તેઓનું કલ્યાણ વિચારવું, ભગવાનની કૃપાથી પ્રાર્થના કરવી તે ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે. લોકો તો વિકર્મથી કમાણીમાં કલ્યાણને કચડે છે. કાલ તેનો કોળિયો કરી જાય છે. જે અનંત શક્તિવાળા પરમ પુરુષના નાભી કમલમાંથી હું બ્રહ્મા થયો, તે ભગવાન વિચિત્ર જગદરૂપને વિસ્તારતા મારી વેદવાણીના વિસર્ગનું વિસ્મરણ ન થાવ. પુરાણ પુરુષ પ્રસન્ન પ્રભુ, કૃપા કરીને વિશ્વ વિજય માટે મધુર વાણીથી અમારા વિષાદને દૂર કરો. બ્રહ્માજીએ વાણી અને મન પહોંચે ત્યાં સુધી સ્તુતિ કરી. ખેદવાળા બ્રહ્માજી અટક્યા. ભગવાને તેમનો ક્લેશ શમાવતા અગાધ વાણીમાં કહ્યું, હે બ્રહ્મા વેદગર્ભ, તમે પ્રમાદ ન કરશો. સર્ગ માટે ઉદ્યમ કરો. મેં તે તૈયાર રાખેલ છે. તમે પુનઃ તપઃ કરો. મારા આશ્રયવાળી વિદ્યા સિદ્ધ કરો. તે બેથી, વિદ્યા અને તપઃથી, મારી અંદર વ્યાપીને રહેલા લોકોને મને જોશો. તેનાથી ક્લેશ જશે. તમને પ્રજાનું સર્જન કરતા મોહ નહીં થાય. રજોગુણ બંધન નહીં કરે. મેં મારા આત્માનું તમને બહાર દર્શન કરાવ્યું. તમે મારા સ્તુતિ વગેરે કર્યા. કઠિન કામમાં સ્થિરતા રહે તે મારી કૃપા છે. હું તમારા પર પ્રસન્ન થઈશ. હે બ્રહ્મા, હું આત્માનો આત્મા છું, પરમાત્મા છું, પ્રિયમાં પણ પ્રિયતમ છું. તેથી મારામાં રતિ કરો. જેના કારણે શરીર વગેરે પ્રિય લાગે છે. તમે પહેલાની જેમ પ્રજા સર્જો જે મારામાં રહેલી છે. બ્રહ્માજીને આમ ઉપદેશ દઈને ભગવાન તિરોહિત થયા. તસ્મા એવં જગત સ્રષ્ટ્રે પ્રધાન પુરુષેશ્વરઃ વ્યજ્યેદં સ્વેન રૂપેણ કંજનાર્ભાસ્તરો દધે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન તૃતીય સ્કંદમાં બીજા સગુણ પ્રકરણનો ત્રીજો, તપથી પ્રસન્ન થતા ભગવાને વર આપતા બ્રહ્માજીએ સૃષ્ટિનો કરેલો આરંભ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે તે વિનંતી સાથે દિનતા આશ્રયના પદ સહિત આપણે વિરામ લઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.